જો ફ્રેન્ડ્સ કેટલી એકદમ બાર જેવી જ આમળા કેન્ડી આપણે ઘરે જ તૈયાર કરી છે, એ પણ એકદમ સસ્તામાં બનીને તૈયાર થઈ જાય છે। આ આમળા કેન્ડી તમારે બિલકુલ કાળી નહીં પડે એવી ટ્રીક સાથે આપણે બનાવશું, તો વિડીયોને એન્ડ સુધી જોજો જેથી બરાબર તમને માહિતી મળે। વિડીયો સ્કીપ કર્યા વગર જોજો જેથી કોઈ પણ ટ્રીક છે એ તમારી જોડે મિસ ના થઈ જાય। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ટ્રાન્સપેરેન્ટ અને એકદમ બહાર જે માર્કેટમાં મળે તેવી જ આમળા કેન્ડી આપણે ઘરે બનાવીને તૈયાર કરી છે। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવી રહ્યા છીએ આમળા કેન્ડી। ઘરે આપણે તૈયાર કરશું આમળા કેન્ડી। તેના માટે મેં આમળા લીધા છે, એકદમ ફ્રેશ આમળા આવે છે તે જ લેવાના છે। તો તમારે જેટલી આમળા કેન્ડી બનાવી હોય એટલા તમારે આમળા લેવાના છે। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર આ રીતે પાણી ભરેલી એક તપેલી રાખી દઈશું અને ઉપર આ રીતે કોઈ પણ છન્ની રાખી દઈશું, અથવા તમે ઢોકળિયાની અંદર પણ સ્ટ્રીમ કરી શકો છો। આપણે આમળાને છે ને બાફવાના નથી, સ્ટ્રીમ કરવાના છે, જેથી એના બધા જ તત્વ બહાર ના નીકળી જાય અને અંદર જ રહે। તો આ રીતે જે આમળા છે આપણા એ છન્નીમાં રાખી દઈશું અને ઢાંકીને કૂક કરવા રાખી દઈશું। આપણે 8 મિનિટ સુધી આપણે આને સ્ટ્રીમ કરવાના છે। 8 મિનિટ થાય ત્યારબાદ આપણે ચેક કરશું। મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો 8 મિનિટ થઈ ગઈ છે અને આપણા આમળા પણ સરસ રીતે બફાઈ ગયા છે, જોઈ શકો છો। આ રીતે જો આમળા તમે બાફશો ને તો તમારા આમળા બિલકુલ છૂટા નહીં પડી જાય અને ખૂબ જ સરસ એવા બફાઈને રેડી થાય છે। તો આમળા છે મસ્ત રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતે બાફવાથી આમળાના તત્વ બિલકુલ નષ્ટ નથી થતા અને પાણીની અંદર પણ નથી જતા અને આમળા ખૂબ જ સારા એવા બફાઈને રેડી થાય છે। તો તમે ઢોકળિયામાં પણ તમે આમળાને સ્ટીમ કરી શકો છો। તો થોડા આપણે ઠંડા થાય પછી આપણે એની કળિયું અલગ કરી લેશું। જો ફ્રેન્ડ્સ, એની જાતે જ અલગ થઈ જાય છે ને। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। અને વિડીયો ગમે તો લાઈક શેર ચોક્કસથી કરી લેજો। તો આપણે સરીની મદદથી આપણે એક એક કળીને અલગ કરી લેશું। હજી આમળા ગરમ છે થોડા, તો ઠંડા થાય ત્યારબાદ જ તમે આની કળીઓ અલગ કરી લેજો। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હું આ રીતે અલગ કરી રહી છું અને બી પણ આપણે અલગ કરી લેવાના છે અને અમુક ખરાબ આમળા હોય તો તેને પણ આપણે છરીની મદદથી કાઢી લેવાનું છે। તો અહીંયા મેં બધી જ કળીઓ અલગ કરી લીધી છે આમળાની। હવે આપણે એમાં થોડી ખાંડ એડ કરી લેશું, શુગર। તો 250 ગ્રામ જેટલા આમળા હતા તો આપણે અડધી વાટકી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે, વધારે એડ નથી કરવાની। હવે આપણે મિક્સ કરી લેશું। આ ખાંડનું એકદમ સરસ પાણી બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે, જેથી ખાંડ એકદમ ઓગળી જશે અને સરસ આપણા આમળા છે તે એક રસ થઈ જશે, આમળા અને ખાંડ બંને। જો કેટલું સરસ લાગી રહ્યું છે। તો હવે આપણે ઢાંકીને 2 દિવસ માટે મૂકી દઈશું। પહેલાં 1 દિવસ આપણે રહીને ખોલી નાખવાનું છે। આજે હું મૂકી રહી છું તો કાલે ખોલી અને અંદર મિક્સ કરી અને લીંબુ અડધું હાફ લીંબુ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે। તેનો વિડીયો મેં થોડો સ્કીપ થઈ ગયો છે, તો હું તમને જણાવી દઉં કે આપણે 1 દિવસ રહીને આને ખોલશું અને એની અંદર થોડું લીંબુ એડ કરશું અને પછી આપણે ફરીથી ઢાંકીને મૂકી દઈશું। આમ 3 દિવસ સુધી આપણે આને રાખવાનું છે।
ધીમું એડ કરતાં મેં વિડીયો શૂટ નહોતો કર્યો, તો હું તમને જણાવી દઉં. તો અહીંયા લગભગ 4 દિવસ થઈ ગયા છે. 4 દિવસ પછી હું આને ખોલી રહી છું. આમ તો રોજે ખોલીને આને ચલાવવું પડે છે થોડું થોડું. તો આમળા બરાબર તમે જોઈ શકો છો, ખાંડ પણ ઓગળી ગઈ છે અને આમળાએ ખૂબ જ ખાંડનો રસ પીધો છે. તો ખૂબ જ સારા એવા થઈ ગયા છે. અને હવે આપણે જે એક્સ્ટ્રા જે ખાંડનું પાણી હતું તે આપણે કાઢી લીધું છે એક છન્નીમાં રાખીને. અને હવે આપણે એક એક કળીને આપણે અલગ અલગ સૂકવવા રાખી દેવાની છે આ રીતે. તો આ રીતે અલગ અલગ જ આપણે સૂકવવાની છે, જેથી આપસમાં ચોંટશે નહીં અને ખૂબ જ સરસ રીતે સુકાઈ જશે. તો આને તમે છાંયડે પણ રાખી શકો છો, પણ તડકો સારો હોય તો તમે 2 દિવસ તડકે રાખશો તો ખૂબ જ સરસ રીતે સુકાઈ જશે. છાંયડે જલ્દી નહીં સુકાય. તો તડકામાં તમે સવારના તડકામાં તમે આને રાખી શકો છો. તો મેં 2 દિવસ સુધી તડકે રાખી છે આને સૂકવવા માટે. સુકાયા બાદ કેવી દેખાય છે હું તમને આગળ જણાવું વિડીયોમાં. તો 2 દિવસ સુકાયા બાદ થોડો કલર ચેન્જ થયો છે, તમે જોઈ શકો છો. પણ થોડું વાતાવરણ પણ બગડી ગયું હતું, તો તેના લીધે થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો પણ આપણે માર્કેટ જેવી જ બનીને તૈયાર થશે. તો ખૂબ જ સરસ રીતે સુકાઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ સુકાઈને રેડી થઈ ગઈ છે. 2 દિવસ બહુ જ વાદળા હતા. તો હવે આપણે થોડી ખાંડ આ રીતે દળીને આની અંદર મિક્સ કરશું, જેથી જે આપણી કેન્ડી છે તે એકદમ છૂટી છૂટી થઈ જશે અને એકદમ ડ્રાય થઈ જશે, એકદમ કોરી થઈ જશે. તો બરાબર આપણે જે સુગરનો ખાંડનો પાવડર છે તે મિક્સ કરી લેવાનો છે. ખાંડને મેં મિક્સરમાં દળી લીધી છે, તેનો પાવડર બનાવીને આ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. જો લાગી રહી છે ને એકદમ બાર જેવી. તમારે પણ ખાવી છે ને તો થોડી મોકલાવી દઉં. તો આપણી આ કેન્ડી બનીને તો તૈયાર થઈ ગઈ છે. તમે ક્યારે બનાવવાના છો? તમે બનાવીને પછી મને કમેન્ટ ચોક્કસથી કરજો કે કેવી બની. વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને જણાવજો, જેથી હું તમારી પણ વિડીયોમાં હું તમારું નામ અને તમારા સિટીનું નામ જણાવીશ. તો આપણી તો આ કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ. જો કોને કોને કેન્ડી ભાવે છે તે કમેન્ટ કરીને જણાવજો. અને ઘરે કોણ કોણ બનાવે છે તે પણ જણાવજો. જો અંદરથી પણ એકદમ ટ્રાન્સપેરન્ટ જ છે, બિલકુલ કાળી નથી પડી. જે માર્કેટમાં મળે તેવી જ આપણી કેન્ડી બનીને તૈયાર થઈ છે. તો એકદમ આસાનીથી આ કેન્ડી બનીને તૈયાર થાય છે ઘરે જ. બાળકોને પણ બહુ જ ભાવતી હોય છે આમળા કેન્ડી. તો ચોક્કસથી તમે બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો. આપણું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે, પણ હું લેવા હજુ ગઈ નથી. જ્યારે લેવા જઈશ ત્યારે વિડીયો શૂટ કરીને તમારી જોડે ચોક્કસથી શેર કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.